શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રુપ પર આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડાયમંડ સહિત રિયલ એસ્ટેટ અને મની એક્સચેન્જના વ્યવસાય સાથે તેમની સાથે વ્યવસાયિક સંબંધો ધરાવતા બ્રોકર ભાગીદારોના ઘરે પણ દરોડાની કાર્યવાહીને પગલે શહેરમાં ઇન્કમટેક્સની કાર્યવાહીની ચર્ચા વાયુવેગે પ્રસરી જવા પામી છે। સુરતમાં અલગ અલગ 27 જેટલા સ્થળો પર 150 જેટલા અધિકારીઓ દ્વારા હાલમાં ગજેરા બંધુઆના નિવાસસ્થાન, ઓફિસ સહિત પ્રોજેક્ટ સાઇટ પર સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લક્ષ્મી ડાયમંડ અને મિલેનિયમ માર્કેટ સૂપ સહિત મની એક્સપર્ટ સાથે સંકળાયેલા ગજેરા બંધુઆને ત્યાં આજે સવારે 5:30 કલાકે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્વેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ડીડીઆઈ વિંગ દ્વારા દરોડાની કાર્યવાહીને પગલે જ ગજેરા બંધુઓ સાથે વ્યાપારિક સંબંધો ધરાવતા અન્ય ઉદ્યોગપતિ, દલાલો અને બિલ્ડરોમાં પણ સોંપો પડી જવા પામ્યો છે। ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વસંત ગજેરા, ચીનુ ગજેરા અને પછી ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। જ્યારે મિલેનિયમ માર્કેટ ખાતે આવેલ તેમની ઓફિસ સહિત કન્સ્ટ્રક્શન સાઇટ અને નિવાસ સ્થાન પર પણ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ગેઝેટની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।